નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવ શાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ દ્વિતીય વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે દ્વિતીય વર્ષનો કોર્સ 5 સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ ધોરણ 6 થી 8માં પદ્ધતિશાસ્ત્રનું ચોથું પ્રકરણ મૂલ્યાંકન અને પદ્ધતિશાસ્ત્ર એનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ તાલીમાર્થી બહેનો, આપણે આ પ્રકરણ 4 મૂલ્યાંકન અને પદ્ધતિશાસ્ત્રનો અભ્યાસ જે મુદ્દાઓ દ્વારા કરવાનો છે એ મુદ્દાઓની રૂપરેખાનો અભ્યાસ કરીશું, એટલે કે એ મુદ્દાઓની રૂપરેખાને તપાસીશું. તો અહીંયા આ પ્રકરણ 4 મૂલ્યાંકન અને પદ્ધતિશાસ્ત્રના અભ્યાસ જે મુદ્દાઓ દ્વારા કરવાનો છે એ મુદ્દાઓની રૂપરેખામાં સૌથી પહેલો મુદ્દો જે છે એ પ્રસ્તાવના, બીજો મુદ્દો છે એ ઉદ્દેશો અને ત્રીજો મુદ્દો છે સામાજિક વિજ્ઞાનની અધ્યાપન પદ્ધતિઓ. હવે આ જે ત્રીજો મુદ્દો છે એનો અભ્યાસ આપણે એના 12 પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે અને 12 પેટા મુદ્દાઓ બધી જુદી જુદી પદ્ધતિઓની છે. જેમાં પહેલો પેટા મુદ્દામાં સંશોધનાત્મક પદ્ધતિ છે, બીજા પેટા મુદ્દામાં પ્રોજેક્ટ પદ્ધતિ છે, ત્રીજા પેટા મુદ્દામાં વર્ણનાત્મક પદ્ધતિ છે, ચોથા પેટા મુદ્દામાં તુલના પદ્ધતિ છે, પાંચમા પેટા મુદ્દામાં અવલોકન પદ્ધતિ છે અને છઠ્ઠા પેટા મુદ્દામાં ચર્ચા પદ્ધતિ છે. સાતમા પેટા મુદ્દામાં સંવાદ પદ્ધતિ છે, આઠમા પેટા મુદ્દામાં આધાર પદ્ધતિ છે, નવમા પેટા મુદ્દામાં જીવન વૃત્તાંત પદ્ધતિ છે, 10મા પેટા મુદ્દામાં પ્રદર્શન પદ્ધતિ છે, 11મા પેટા મુદ્દામાં નાટ્યકરણ પદ્ધતિ અને 12મા પેટા મુદ્દામાં કુદરતી પ્રદેશ પદ્ધતિ. આ રીતે આ ત્રીજો મુદ્દો જે છે, ચોથા પ્રકરણનો ત્રીજો મુદ્દો છે, એમાં 12 પેટા મુદ્દાઓમાં જુદી જુદી 12 પદ્ધતિઓનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. ત્યારબાદ ચોથો મુદ્દો છે જે છે સામાજિક વિજ્ઞાનમાં માહિતીની સંકલ્પના. સામાજિક વિજ્ઞાનમાં માહિતીની સંકલ્પના એ ચોથો મુદ્દો છે. એનો અભ્યાસ પણ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે. જેમાં પહેલો પેટા મુદ્દો છે માહિતીની સંકલ્પના, બીજો પેટા મુદ્દો છે માહિતીના વિવિધ સ્ત્રોત અને તેના પુરાવા, ત્રીજો પેટા મુદ્દો છે વાસ્તવિકતા અને અભિપ્રાયોનો તફાવત, ચોથો પેટા મુદ્દો છે પૂર્વગ્રહ અને પક્ષપાતની ઓળખ. ત્યારબાદ પાંચમો મુદ્દો વિવેચનાત્મક ચિંતનનો અર્થ, અને એનો અભ્યાસ પણ આપણે એના 2 પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે. જેમાં પહેલો પેટા મુદ્દો છે વિવેચનાત્મક ચિંતનમાં શિક્ષકની ભૂમિકા અને બીજો પેટા મુદ્દો છે અનુભવજન્ય જ્ઞાનનો શિક્ષણમાં વિનિયોગ. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો છે મૂલ્યાંકનની પ્રવિધિઓ. હવે એનો અભ્યાસ આપણે એના 1 પેટા મુદ્દા દ્વારા કરવાનો છે અને એ પેટા મુદ્દાનું ટાઇટલ છે ઓપન બુક એક્ઝામ. તો અહીંયા આપણે આ 6 મુદ્દાઓ દ્વારા અને એના પેટા મુદ્દાઓ દ્વારા આપણે પ્રકરણ 4 મૂલ્યાંકન અને પદ્ધતિશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ તાલીમાર્થી બહેનો, આપણે આ જે પહેલો મુદ્દો છે પ્રસ્તાવના, એની આપણે ચર્ચા કરીશું. તો પ્રસ્તાવના એટલે કે પૂર્વ ભૂમિકા. આપ સૌ હવે એનાથી પરિચિત છો. તો આ શિક્ષણ જે છે એ ધ્યેયલક્ષી પ્રક્રિયા છે, એટલે કે હેતુવાળી પ્રક્રિયા છે. તો અભ્યાસક્રમમાં જે નિર્ધારિત હેતુઓ છે એ કેટલા અંશે સિદ્ધ થઈ શકે તે માટે જાણવાની જે પ્રક્રિયા છે એને મૂલ્યાંકન કહે છે. તો અહીંયા મૂલ્યાંકન એટલે શું એ બાબત વિશે આપ જાણો છો. તો જાણીતા જે શિક્ષણ શાસ્ત્રી છે, શિક્ષણવિદ છે, ડૉક્ટર રવિન્દ્ર દવે, એમણે એમ કહ્યું છે કે કેળવણી દ્વારા અધ્યેતાનો જ્ઞાનાત્મક, સર્જનાત્મક, ભાવાત્મક, મૂલ્યાત્મક તેમજ કૌશલ્યાત્મક વિકાસ થવો આવશ્યક છે. અને આ માટે શિક્ષણ પ્રક્રિયા એવી હોવી જોઈએ કે અધ્યેતા જે તે ધોરણના આવશ્યક એટલે કે જરૂરી જે નિર્ધારિત કરેલા હેતુઓ છે તે હેતુઓ
અને અધ્યયન નિષ્પત્તિઓ એટલે કે લર્નિંગ આઉટકમ. તો આ જે હેતુઓ અને લર્નિંગ આઉટકમ છે, અધ્યયન નિષ્પત્તિઓ છે, એમાં નૈપુણ્ય એટલે કે નિપુણતા પ્રાપ્ત કરે અને આ માટે સમયે સમયે મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ. તો આપણે આ જે પ્રકરણ છે પદ્ધતિશાસ્ત્ર અને મૂલ્યાંકન અને પદ્ધતિશાસ્ત્ર, આ પ્રકરણમાં સામાજિક વિજ્ઞાનની આપણે કેટલીક અધ્યાપન પદ્ધતિઓ છે અને એ પદ્ધતિઓ જેવી કે ચર્ચા, સંવાદ, વર્ણનાત્મક, તુલના, અવલોકન, પ્રોજેક્ટ, આધાર, તો આ બધી પદ્ધતિઓની સમજૂતી આપવામાં આવી છે. અને આ ઉપરાંત આપણે સામાજિક વિજ્ઞાનમાં માહિતીની સંકલ્પના, તેના સ્ત્રોત અને પુરાવા વિશે છણાવટ કરવામાં આવી છે. ઉપરાંત માહિતીની વાસ્તવિકતા અને અભિપ્રાયોનો તફાવત સમજાવવામાં આવ્યો છે. એટલે અહીંયા આ ખાસ મહત્વની બાબત છે કે માહિતીની વાસ્તવિકતા અને એના પ્રત્યેના એટલે કે માહિતી પ્રત્યેના અભિપ્રાયો છે. તો વાસ્તવિકતા અને અભિપ્રાયો વિશેનો તફાવત જે છે એ સમજાવવામાં આવ્યો છે. હવે સામાજિક વિજ્ઞાનમાં જે વિવેચનાત્મક ચિંતન છે એ વિવેચનાત્મક ચિંતનમાં શિક્ષકની ભૂમિકા શું હોઈ શકે તે પણ સમજાવવામાં આવ્યું છે. તો શિક્ષક દ્વારા વિવેચનાત્મક ચિંતનનો શિક્ષણમાં વિનિયોગ કેવી રીતે કરવો એટલે કે ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે તેમજ સામાજિક વિજ્ઞાનમાં જે મૂલ્યાંકનની વિવિધ પદ્ધતિઓ છે, પ્રવિધિઓ છે, એના વિશે ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો અહીંયા આપણે આ જે તમારું ચોથું પ્રકરણ છે મૂલ્યાંકન અને પદ્ધતિશાસ્ત્રમાં, એમાં કઈ કઈ પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે અને માહિતીમાં જે સામાજિક વિજ્ઞાનમાં જે માહિતી આપી છે, માહિતીની સંકલ્પના, એના સ્ત્રોત અને પુરાવા વિશે પણ આપણે સમજવાનું છે. સાથે સાથે એ માહિતીની વાસ્તવિકતા અને અભિપ્રાય જે છે એ બંને વચ્ચેનો તફાવત આપણે સમજવાનો છે. ઉપરાંત વિવેચનાત્મક ચિંતનમાં શિક્ષકની ભૂમિકા કેવી હોઈ શકે તે પણ સમજાવવામાં આવ્યું છે. તો હવે આપણે આ જે ચોથું પ્રકરણ છે, ચોથા પ્રકરણમાં એના અભ્યાસ પછી તમે કઈ કઈ બાબતોમાં સક્ષમ બનશો એ બાબતના ઉદ્દેશો રાખવામાં આવ્યા છે. તો હવે આપણે આ ચોથા પ્રકરણનો બીજો મુદ્દો, ઉદ્દેશો, એના વિશે ચર્ચા કરીશું તાલીમાર્થી બહેનો. તો આપ સૌ જાણો છો કે શિક્ષણની પ્રક્રિયા ધ્યેયલક્ષી છે. આપણે પ્રસ્તાવનાના મુદ્દામાં એ પહેલું જ વાક્ય છે અને ચર્ચા કરી કે ધ્યેયલક્ષી પ્રક્રિયા હોય ત્યાં ઉદ્દેશો હોય જ. ધ્યેય એટલે કે હેતુ, ઉદ્દેશો. તો કેટલાક ઉદ્દેશો જે છે એ તમે આ પ્રકરણના અભ્યાસ પછી એ ઉદ્દેશો તમારામાં ફળીભૂત થાય એવી શિક્ષણની આ અભ્યાસક્રમમાં આ જે ચોથો પ્રકરણ છે એના અભ્યાસ પછી આ ઉદ્દેશો આપનામાં ફળીભૂત થાય એવી અપેક્ષા રાખવામાં આવી છે. તો આ ઉદ્દેશોમાં પહેલો ઉદ્દેશ છે કે પ્રશિક્ષણાર્થીઓ સામાજિક વિજ્ઞાનની વિવિધ અધ્યાપન પદ્ધતિઓની જાણકારી મેળવી શિક્ષણ કાર્યમાં વિનિયોગ કરે. ત્યારબાદ બીજો ઉદ્દેશ છે કે પ્રશિક્ષણાર્થીઓ સામાજિક વિજ્ઞાનમાં માહિતીની સંકલ્પના, માહિતીના સ્ત્રોત અને પુરાવા વિશેની માહિતી પ્રાપ્ત કરે. ત્યારબાદ ત્રીજો ઉદ્દેશ છે કે પ્રશિક્ષણાર્થીઓ માહિતીની વાસ્તવિકતા અને અભિપ્રાયો વચ્ચેનો તફાવત સમજે. ત્યારબાદ ચોથો ઉદ્દેશ છે કે પ્રશિક્ષણાર્થીઓ માહિતીમાં પૂર્વગ્રહ અને પક્ષપાતી જે વલણ છે એનાથી પરિચિત બને. ત્યારબાદનો ઉદ્દેશ છે તાલીમાર્થી બહેનો કે પ્રશિક્ષણાર્થીઓ વિવેચનાત્મક ચિંતનનો અર્થ જાણી તેમાં શિક્ષકની ભૂમિકાની સમજ પ્રાપ્ત કરે. ત્યારબાદ છઠ્ઠો ઉદ્દેશ છે કે પ્રશિક્ષણાર્થીઓ એટલે કે શિક્ષણ કાર્યમાં વિવેચનાત્મક ચિંતનનો વિનિયોગ કરતા શીખે. વિનિયોગ એટલે કે ઉપયોગ. અને સાતમો ઉદ્દેશ છે
કે પ્રશિક્ષણાર્થીઓ સામાજિક વિજ્ઞાનમાં મૂલ્યાંકનની વિવિધ પ્રવિધિઓની જાણકારી મેળવીને તેનો અધ્યાપન કાર્યમાં એટલે કે શિક્ષણ કાર્યમાં વિનિયોગ કરતા શીખે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ ચોથું પ્રકરણ મૂલ્યાંકન અને પદ્ધતિશાસ્ત્ર એના અભ્યાસ બાદ આપમાં જે ઉદ્દેશો ફળીભૂત થવાની અપેક્ષા રાખવામાં આવી છે તેની ચર્ચા કરી. હવે તાલીમાર્થી બહેનો, આપણે આ ચોથા પ્રકરણનો ત્રીજો મુદ્દો સામાજિક વિજ્ઞાનની અધ્યાપન પદ્ધતિઓ એના વિશે આપણે ચર્ચા કરીશું. સામાન્ય ચર્ચા કરીશું કે આપણે કઈ કઈ પદ્ધતિનો અભ્યાસ જે છે આ પ્રકરણમાં કરવાનો છે. તો અગાઉ આપણે પ્રસ્તાવનાના મુદ્દામાં જેમ ચર્ચા કરી કે રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે પ્રકૃતિના વાતાવરણમાં બાળકોને જીવન જરૂરિયાતની પૂર્તિને શોધે, એટલે કે બાળકો જે છે એ પ્રકૃતિના વાતાવરણમાં જીવન જરૂરિયાતની પૂર્તિને શોધે, પોતાની મુશ્કેલીઓ અને સમસ્યાઓનું સમાધાન સ્વયં મેળવે અને જીવન વિતાવવાને બદલે જીવન જીવતા શીખે અને ત્યાં તેઓ વૃક્ષો, લતાઓ, પુષ્પો સાથે મૈત્રી કરે, આકાશના તારાઓની ગણતરી કરે, ચંદ્રમાની કળા અને ઋતુ અનુસાર રાત દિવસના પરિવર્તનોની નોંધ દ્વારા ભૂગોળ અને ખગોળ શીખે, પક્ષીઓ સાથે ગાન કરે, ભમરાઓ સાથે નાચે, નદી ઝરણાઓના સંગીત સાંભળે અને એ રીતે વિશ્વના અસ્તિત્વ સાથે એકરૂપતાની પરાકાષ્ઠા સુધી પહોંચે. અને આ રીતે પ્રકૃતિ દ્વારા અપાતું શિક્ષણ બાળકોની ચેતનામાં જડાઈ જાય છે, એ ક્યારેય ભૂલાતું નથી. અને ટાગોરના મંતવ્ય અનુસાર આ જ સાચી શિક્ષણ પદ્ધતિ છે. તો અહીંયા જે છે એ સામાજિક વિજ્ઞાનની કેટલીક અધ્યાપન પદ્ધતિઓની એટલે કે શિક્ષણ પદ્ધતિ, અધ્યાપન એટલે કે શિક્ષણ, તો અધ્યાપન પદ્ધતિઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે જે સામાજિક વિજ્ઞાનના શિક્ષણને ગુણવત્તાસભર બનાવવામાં મદદ કરે છે. શિક્ષકની વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં સામેલ કરવાની આવી જે રીત છે એ રીતને અધ્યાપન પદ્ધતિઓ કહે છે. અહીંયા તમને 1 માર્ક્સનો પ્રશ્ન જે છે એ પૂછી શકે છે તાલીમાર્થી બહેનો કે અધ્યાપન પદ્ધતિઓ એટલે શું, અથવા તો અધ્યાપન પદ્ધતિ કોને કહેવાય. તો અહીંયા આ જવાબ જે છે એ આપે લખવો પડે કે જે સામાજિક વિજ્ઞાનના શિક્ષણને ગુણવત્તાસભર બનાવવામાં મદદ કરે છે. શિક્ષણની વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં સામેલ કરવાની આવી પદ્ધતિને અધ્યાપન પદ્ધતિ કહે છે. તો આ જે છે એ પ્રશ્ન જે છે એના જવાબમાં આપે આટલી બાબત જે છે એ લખવી પડે. તો અહીંયા આપણે એક કોઠો છે, કોષ્ટક છે, એના દ્વારા આપણે જે અધ્યાપન પદ્ધતિઓ છે એ કઈ કઈ છે એ આપણે જોઈશું. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપ જોઈ શકો છો અધ્યાપન પદ્ધતિઓ જે છે એનું વર્ગીકરણ કરેલું છે, જેમાં એનું વર્ગીકરણ 2 રીતે કરેલું છે. એક તો છે આ સામાન્ય પદ્ધતિઓ અને બીજી બાબતમાં આવે છે વિશિષ્ટ પદ્ધતિઓ. તો જે સામાન્ય પદ્ધતિઓ છે એના પણ અહીંયા 3 ભાગ પાડેલા છે, 3 પ્રકાર પાડેલા છે. જેમાં પહેલી છે અહીંયા શિક્ષક કેન્દ્રી પદ્ધતિ, કે જેમાં શિક્ષકનું હોવું બહુ જરૂરી છે. શિક્ષક દ્વારા આ પદ્ધતિઓ જે છે એનો ઉપયોગ થઈ શકાતો નથી. તો એવી પદ્ધતિઓ 3 છે, જેમાં પહેલી છે કથન પદ્ધતિ, બીજી છે વાર્તા પદ્ધતિ અને ત્રીજી છે જીવન વૃત્તાંત પદ્ધતિ. ત્યારબાદ સામાન્ય પદ્ધતિઓમાં બીજો પ્રકાર આવે છે વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ, જેમાં વિદ્યાર્થીઓ
હોવા પણ એટલા જરૂરી છે, જેમાં વિદ્યાર્થીઓ સક્રિય રીતે ભાગ લઈ શકે એમ છે. તો એમાં વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ જે છે એમાં પહેલી છે સેમિનાર પદ્ધતિ, બીજી છે પેનલ ચર્ચા પદ્ધતિ, ત્રીજી છે પરિસંવાદ પદ્ધતિ, ચોથી છે સ્વાધ્યાય પદ્ધતિ, પાંચમી છે સમસ્યા ઉકેલ પદ્ધતિ અને છઠ્ઠી છે પ્રદર્શન પદ્ધતિ. ત્યારબાદ સામાન્ય પદ્ધતિઓમાં ત્રીજો પ્રકાર છે શિક્ષક વિદ્યાર્થી સહભાગી પદ્ધતિ, જેમાં શિક્ષક અને વિદ્યાર્થી બંને એકબીજા સાથે મળીને શિક્ષણ કાર્ય, અધ્યાપન કાર્ય, અધ્યયન અધ્યાપન કાર્ય થઈ શકે તેવી પદ્ધતિ. તો એમાં છે જૂથ ચર્ચા પદ્ધતિ, બીજી છે નાટ્યકરણ પદ્ધતિ, ત્રીજી છે પ્રોજેક્ટ પદ્ધતિ, ચોથી છે અવલોકન પદ્ધતિ, પાંચમી છે પ્રયોગશાળા પદ્ધતિ અને છઠ્ઠી છે આગમન નિગમન પદ્ધતિ. આમાં કેટલીક પદ્ધતિઓ તો એવી છે કે જે દરેક કોર્સમાં, દરેક વિષયમાં આવે જ છે તાલીમાર્થી બહેનો. તો અહીંયા આપણે આ સામાન્ય પદ્ધતિઓમાં જે 3 પ્રકાર પડે છે, શિક્ષક કેન્દ્રી પદ્ધતિ, વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ અને શિક્ષક વિદ્યાર્થી સહભાગી પદ્ધતિ, એમાં કઈ કઈ પદ્ધતિઓનો સમાવેશ થાય છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે આ જે વર્ગીકરણ કર્યું છે એમાંનું બીજું વર્ગીકરણ છે એ છે વિશિષ્ટ પદ્ધતિઓ, જેમાં વિશિષ્ટ પદ્ધતિઓમાં આવે છે પહેલી આધાર પદ્ધતિ, બીજી આવે છે તુલના પદ્ધતિ, ત્રીજી આવે છે સંશોધનાત્મક પદ્ધતિ અને ચોથી છે પ્રાદેશિક પદ્ધતિ. તો અહીંયા આ જે પદ્ધતિઓ જે છે, અધ્યાપન પદ્ધતિઓ છે એ કઈ કઈ છે, આનું વર્ગીકરણ કરવામાં આવેલું છે તાલીમાર્થી બહેનો, અને એ વર્ગીકરણ આપ સમજી શકો છો. તો અહીંયા જે પ્રશ્ન પૂછાય તાલીમાર્થી બહેનો તો આ રીતે પૂછી શકે. કદાચ 3 માર્ક્સનો પ્રશ્ન જે છે આ ચાર્ટ વિશે પૂછી શકે કે અધ્યાપન પદ્ધતિઓનું વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ દોરીને પદ્ધતિઓ સમજાવો, એટલે કે કઈ કઈ પદ્ધતિઓ આવે છે તે સમજાવો. આ 3 ગુણમાં જે છે એ પૂછી શકે છે, એટલે કે 3 માર્ક્સનો પ્રશ્ન જે છે અહીં પૂછી શકે છે કે અધ્યાપન પદ્ધતિઓનું વર્ગીકરણ કરી પદ્ધતિઓ જણાવો. તો એમાં આ તમારે ચાર્ટ જે છે એ દોરીને તમે લખશો તો તમને 3 માર્ક્સ જે છે એ મળી જશે. હવે તાલીમાર્થી બહેનો અહીંયા આપ સમજી જ ગયા હશો કે અધ્યાપન પદ્ધતિઓનું વર્ગીકરણ જે છે એ 2 રીતે થાય છે. એમાં સામાન્ય પદ્ધતિઓમાં પણ એના 3 પ્રકારના વર્ગીકરણ થાય છે અને 3 વર્ગીકરણમાં અલગ અલગ પદ્ધતિઓ આવેલ છે. એ બાબતની આપણે સમજ મેળવી, ચર્ચા કરી. હવે આપણે એ સમજવાનું છે કે શું શીખવવું, શા માટે શીખવવું અને કઈ રીતે શીખવવું. આ 3 જે કેળવણીની પ્રક્રિયાઓ છે એ કેળવણીની પ્રક્રિયાના પાયાના પ્રશ્નો છે. અહીંયા આ બાબત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તાલીમાર્થી બહેનો, કે શું શીખવવું, શા માટે શીખવવું અને કઈ રીતે શીખવવું. આ પ્રશ્નો જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આને જેને કહેવાય કે 3 કેળવણીની પ્રક્રિયાના પાયાના પ્રશ્નો તરીકે ઓળખવામાં આવે છે. તો એ પૈકી આપણે કઈ રીતે શીખવવું, હાઉ ટુ ટીચ, જે અધ્યાપન પદ્ધતિનો નિર્દેશ કરે છે. તો સામાજિક વિજ્ઞાનના શિક્ષક બનવા માટે જુદી જુદી પદ્ધતિઓનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે અને તેથી જ આપણે અધ્યાપનની મહત્ત્વની પદ્ધતિઓ જે છે એનો અભ્યાસ કરવાનો છે. અહીંયા તાલીમાર્થી બહેનો અગાઉ જે આપણે ચર્ચા કરી છે બધી પદ્ધતિઓની, સામાન્ય પદ્ધતિઓમાં જે શિક્ષક કેન્દ્રી, વિદ્યાર્થી કેન્દ્રી અને શિક્ષક વિદ્યાર્થી સહભાગી કેન્દ્રી વિશિષ્ટ પદ્ધતિઓ, એમાંની જે મહત્ત્વની પદ્ધતિઓ છે, એટલે કે અધ્યાપનની જે મહત્ત્વની પદ્ધતિઓ છે એનો અભ્યાસ આપણે આ 4થા પ્રકરણમાં કરવાનો છે. અને આ જે 3જો મુદ્દો છે સામાજિક વિજ્ઞાનની અધ્યાપન પદ્ધતિઓ, એના પેટા મુદ્દાઓમાં આ અગત્યની પદ્ધતિઓ વિશે આપણે ચર્ચા દ્વારા અને વિડીયો દ્વારા એનો અભ્યાસ કરીશું. હવે
એનો અભ્યાસ તાલીમાર્થી બહેનો આપણે બીજા વિડીયોમાં કરીશું. અને બીજા વિડીયોમાં આપ સૌને ફરીથી આ જે ત્રીજો મુદ્દો છે, એટલે કે જે ચોથું પ્રકરણનો ત્રીજો મુદ્દો છે, સામાજિક વિજ્ઞાનની અધ્યાપન પદ્ધતિઓ, એ અધ્યાપન પદ્ધતિઓનો અભ્યાસ કરવા ફરીથી મળીએ. ત્યાં સુધી તાલીમાર્થી બહેનો આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.